નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીકેની બસ પાર્ટ 2 ની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હજુ સુધી જો તમે અમારી એચ+ એકેડમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને નોટિફિકેશન બેલને ઓન કરી દેજો, જેથી કરીને નવા વિડીયો મૂકીએ તો તમારી સમક્ષ નોટિફિકેશન દ્વારા તમને જાણ થશે। ચલો, આ પ્રકારના પ્રશ્નો આજના આ ટોપિકની અંદર આપણે ચર્ચા કરી છે ગુજરાતમાં સૌથી નાનું અને મોટું। તો તમને આ પ્રકારના પ્રશ્નો જોવા મળી શકે છે કે ભાઈ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો, વસ્તીની દ્રષ્ટિએ કયો મોટો જિલ્લો છે, વિસ્તારની દ્રષ્ટિએ કયો જિલ્લો મોટો છે, કયો નાનો જિલ્લો છે, બરાબર છે, કયું પર્વત ઊંચો છે, કયું શિખર ઊંચું છે, બરાબર છે। તો આ પ્રકારના પ્રશ્નો આપણને પૂછાય છે, તો એની માટે થઈને આપણે આજનું સેશન કરવાનું છે। ચલો શરૂ કરીએ આજનું આપણું સેશન। તો પહેલો પ્રશ્ન છે કે ભાઈ ખાતરનું સૌથી મોટું કારખાનું કયું આવેલું છે? તો કે ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર કોર્પોરેશન। ક્યાં આવેલું છે? ચાવજ, ભરૂચ ખાતે આવેલું છે। ગુજરાતમાં ખાતરનું સૌથી મોટું કારખાનું ક્યાં આવેલું છે? તો ચાવજ, ભરૂચ ખાતે આવેલું છે અને જેનું નામ શું છે? ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર કોર્પોરેશન। વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું શહેર કયું આવશે? શહેર પૂછે તો જો અહીંયા જિલ્લો પૂછ્યો નથી, કયું પૂછ્યું છે? શહેર પૂછ્યું છે। તો શહેર કયું આવશે? અમદાવાદ, જેની વસ્તી કેટલી આવશે? 55 લાખ। ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો પણ કયો આવશે? અમદાવાદ, બરાબર છે। એટલે કે શહેર પૂછે તો અમદાવાદ આવશે અને જિલ્લો પૂછે તો પણ અમદાવાદ આવશે। ક્લિયર છે? વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો આવશે? તો ડાંગ। વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ, જેનો વિસ્તાર પૂછે તો 1764 ચોરસ કિલોમીટર। વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો? તો આપણને બધાને ખ્યાલ જ હોય, કયો આવશે? કચ્છ, બરાબર છે। કચ્છ જે છે એની અંદર વિસ્તાર એટલે કે જમીન વિસ્તાર જે છે એ વધુ જોવા મળે છે, બરાબર। અને આજે ડાંગ જે છે એ સૌથી નાનો જિલ્લો આવશે, કયો આવશે? વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો આવશે। ક્લિયર છે આટલું? ચલો આગળ વધીએ। તો કચ્છનો વિસ્તાર કેટલો આવશે? 45,000। જો કેટલું મસ્ત છે, 4, 5, 6, 7 અને પાછા મૂકવાના 4। ક્લિયર છે? 4, 5, 6, 7 અને 4 ચોરસ કિલોમીટર, એટલે કે 45,674। કોઈ પણ સંખ્યાની અંદર તમે નજર નાખશો તો તમને કંઈક ને કંઈક દેખાતું હોય છે। અહીંયા તમે જોયું હોય તો 4 જોવા મળે, 5 જોવા મળે, 6 જોવા મળે, 7 ને 4। કદાચ અત્યાર સુધી તમારું ધ્યાન ના ગયું હોય તો હવે પછી તમને કચ્છનો વિસ્તાર પૂછે તો આરામથી આવડી જાય। કેટલો આવશે? 4, 5, 6, 7 4 કિલોમીટર। ક્લિયર છે આટલું? ચલો આગળ વધીએ। સૌથી મોટું મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો કે બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી ક્યાં આવેલું છે? વડોદરા। બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી વડોદરા, સૌથી મોટું મ્યુઝિયમ। સૌથી ઊંચો પર્વત, તો ખાસ યાદ રાખજો, આપણે પર્વત અને શિખર વચ્ચેનો ભેદ સમજતા નથી, બરાબર છે। પર્વત અને શિખર બંને આપણે શું કરીને આવીએ છીએ? તો એક જ કરીને આવીએ છીએ। તો આજે આપણે સમજી લઈશું સૌથી ઊંચો પર્વત કયો? તો પર્વત તમને ખબર છે, ગિરનાર। કયો હશે? ગિરનાર, જેની ઊંચાઈ કેટલી આવશે? 1153 એટલે 1153 મીટર, 1153 મીટર, બરાબર। પરંતુ સૌથી ઊંચું શિખર, ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું? તો ગોરખનાથ દત્તાત્રેયનું શિખર, એ પણ ક્યાં આવેલું છે? ગિરનાર ઉપર જ આવેલું છે। જેની ઊંચાઈ કેટલી આવશે? તો 1117, બરાબર છે। જો આવી રીતે સૌથી ઊંચું શિખર તમને પૂછે ને, શિખર એટલે તમને આવી રીતે ખબર હોય તો 7 આપણે લખીશું, કે 7 લખીએ ને એની અંદર આપણું આવી રીતે થાય। તો શિખરની અંદર શું કરવાનું? 1 1 1 3 ઉભા લીટા, ફરી એક ઉભો લીટો કરી અને એને આ રીતે જોડી દઈશું તો શું થઈ જશે? 7 થઈ જશે। તો 1117 એ શું આવશે આપણું? શિખર। ચલો ફરીથી જોઈ લો એક વખત કે ભાઈ શિખરની ઊંચાઈ પૂછે તમને, શિખર સૌથી ઊંચું શિખર કયું? તો શિખર આવશે 1117 વાળું, બરાબર, જે 1117 મીટર, જેનું નામ શું હશે? ગોરખનાથ દત્તાત્રેય। જ્યારે તમને પર્વતની ઊંચાઈ પૂછે તો કેટલી આવશે? 1153 1153 મીટર। ક્લિયર છે આટલું? ચલો આગળ વધીએ। તો સૌથી ઊંચો પર્વત અને શિખરમાં ભૂલ પડવી જોઈએ નહીં। પર્વત ગિરનાર 1153 મીટર, શિખર ગોરખનાથ દત્તાત્રેય 1117 મીટર। આ બંને ગોરખનાથનું શિખર જે છે ક્યાં આવેલું છે? તો કે ગિરનારમાં જ આવેલું છે। ચલો આગળ વધીએ। સૌથી ઊંચી ટેકરી, જો આ શું હતું? પર્વત હતો, આ શિખર હતું। ગુજરાતની સૌથી ઊંચી ટેકરી કઈ હશે? જેસોર, જે ક્યાં આવેલું છે? બનાસકાંઠા, અને બનાસકાંઠા ક્યાં આવેલું છે? બનાસકાંઠાની અંદર આવેલું છે। અને આ જ પ્રશ્ન ગઈ કંડક્ટરની પરીક્ષામાં પૂછાઈ ગયેલો કે ભાઈ જેસોરનો ડુંગર ક્યાં આવેલો છે? જેસોર ડુંગર ક્યાં આવેલો છે? તે આવશે બનાસકાંઠા, બરાબર છે। તો ગુજરાતની સૌથી ઊંચી ટેકરી કઈ આવશે? જેસોર, જેની ઊંચાઈ કેટલી આવશે?
1090 મીટર. કેટલી? 1090 મીટર. જો ફરીથી જોઈ લઈએ આપણે ટેકરી. ટેકરી પછી કયું આવે? શિખર આવે, અને શિખર પછી આવે પર્વત. બરાબર છે. ટેકરી સૌથી નાની હોય, પછી શિખર આવે. શિખર ટેકરી કરતા શિખર મોટું હોય, અને શિખર કરતા મોટું પણ પર્વત હોય. ટેકરી કઈ આવશે? જાસોર અથવા જેસોર. બરાબર છે, જેસોર. જેની ઊંચાઈ કેટલી આવશે? 1090. કેટલી? 1090. બરાબર, 1090. શિખર કયું આવશે? કે શિખરમાં આપણે જોયું હતું 4 લાઈન કરવાની, 1 1 1 અને 7, એટલે કે 1117 મીટર. અને જે પર્વત છે એની ઊંચાઈ કેટલી આવશે? તો કે 1 1 5 3. જો તો 10 90, પછી 11 17, પછી 11 53. બરાબર છે, યાદ રહેશે, રાખવાનું છે. ચલો આગળ વધીએ. સૌથી ઊંચો બંધ કયો આવશે? સરદાર સરોવર યોજના. સરદાર સરોવર બંધ આપણે જે જોઈએ છે, બરાબર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલો છે, 138.68 મીટર. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. સૌથી પહોળો પુલ. સૌથી પહોળો પુલ તો કયો આવશે? ઋષિ દધીચી પુલ. કયો આવશે? ઋષિ દધીચી પુલ. ઋષિ દધીચી પુલ અમદાવાદ સાબરમતી નદી પર આવેલો છે. આ પ્રકારનો પ્રશ્ન પણ પૂછાય. ઋષિ દધીચી પુલ ક્યાં આવેલો છે? સાબરમતી નદી પર, અમદાવાદ ખાતે. સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એ આપણે ખાસ યાદ રાખીશું, અમદાવાદની પણ શું આવશે? અંકલેશ્વર. સૌથી મોટી નદી કઈ આવશે? નર્મદા નદી. નર્મદા નદી પર કયો બંધ આવેલો છે? સરદાર સરોવર બંધ. જે સરદાર સરોવર બંધ એ સૌથી મોટો બંધ છે. બરાબર. સૌથી મોટી મસ્જિદ ક્યાં આવેલી છે? જુમ્મા મસ્જિદ. જુમ્મા મસ્જિદ ક્યાં આવેલી છે? અમદાવાદ ખાતે આવેલી છે. સૌથી મોટી યુનિવર્સિટી. ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી, જે અમદાવાદ ખાતે આવેલી છે. સૌથી મોટી લાઇબ્રેરી કઈ આવશે? સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા. અને સૌથી મોટું મ્યુઝિયમ એ પણ વડોદરામાં જ આવેલું છે. કયું? પિક્ચર ગેલેરી. બરાબર, બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી. સૌથી મોટી સહકારી ડેરી કઈ આવશે? અમૂલ આણંદ. બરાબર છે. આ અમૂલ જે છે એ સૌથી મોટી સહકારી ડેરી છે. સૌથી મોટી સિંચાઈ યોજના કઈ આવેલી છે? નર્મદા યોજના. બરાબર, નર્મદા યોજના. પછી આવશે સૌથી મોટી હોસ્પિટલ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ. કઈ આવશે? અમદાવાદ સિવિલ હોસ્પિટલ. એશિયાની સૌથી મોટી. કઈ? ગુજરાતની નહીં, પણ એશિયાની સૌથી મોટી. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ આવશે? અમદાવાદ સિવિલ હોસ્પિટલ. જેનું મૂળ નામ પૂછે તો શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ. શું છે? શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ. બરાબર. ચલો સૌથી મોટું ખેત ઉત્પન્ન બજાર કયું આવશે? ઊંઝા મહેસાણા. કયું આવશે? ઊંઝા અને મહેસાણાનું, એટલે કે મહેસાણાનું ઊંઝા. પછી આવશે સૌથી મોટું નાટ્યગૃહ કયું આવશે? હેમુ ગઢવી નાટ્યગૃહ. કયું આવશે? હેમુ ગઢવી નાટ્યગૃહ. બરાબર છે. ઓકે. ચલો સૌથી મોટું પક્ષીઘર કયું આવશે? ઇન્દ્રોડા પાર્ક, ગાંધીનગર. ગાંધીનગરમાં આવેલું ઇન્દ્રોડા પાર્ક. ના જોયું હોય તો યુટ્યુબમાં સર્ચ કરીને જોઈ લેવાનું. પણ હાલ ડ્રાઈવર વાળાએ યુટ્યુબ પર આ બધું જોયા કરતા ખાલી યાદ રાખી લેવાનું છે. સૌથી મોટું પક્ષીઘર ઇન્દ્રોડા પાર્ક. બરાબર છે. ઓકે, કેમ કે એમની પાસે સમય ઓછો છે. સૌથી મોટું બંદર કયું આવશે? તો સૌથી મોટું બંદર આવશે કંડલા બંદર. કયું હશે? કંડલા બંદર. કચ્છ જે ક્યાં આવેલું છે? કચ્છ, જેને દીનદયાળ પોર્ટ પણ કહેવામાં આવે છે. અને મુક્ત વેપાર ક્ષેત્ર ધરાવતું બંદર કયું હશે? મુક્ત વેપાર ક્ષેત્ર ધરાવતું બંદર એટલે કંડલા બંદર, જેને ફ્રી ટ્રેડ ઝોન કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? ફ્રી ટ્રેડ ઝોન. જેને આવી રીતે પૂછી નાખે કે ભાઈ તમને ગુજરાતનું FTZ કયું છે? બરાબર, ફ્રી ટ્રેડ ઝોન એટલે કયું આવશે? તો કે કંડલા આવશે. બરાબર છે. ઓકે, ચલો આગળ વધીએ. સૌથી મોટું રેલવે સ્ટેશન કયું હશે? અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન. સૌથી મોટું વિમાન મથક કયું હશે? સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. કઈ જગ્યાએ આવેલું છે? અમદાવાદ. જેને આંતરરાષ્ટ્રીય દરજ્જો ક્યારે આપવામાં આવ્યો હતો? 26 જાન્યુઆરીના રોજ. ક્યારે આપવામાં આવ્યો હતો? 26 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવેલો હતો. બરાબર છે. તો ક્લિયર છે આટલું. ચલો આગળ વધીએ. સૌથી મોટું સરોવર પૂછે તો કયું હશે? નળ સરોવર. કયું હશે? નળ સરોવર. અમદાવાદ અને અત્યારે હાલ, પહેલા અમદાવાદમાં હતું, હાલ સુરેન્દ્રનગર ગણવામાં આવે છે. એટલે ઓપ્શનની અંદર અમદાવાદ હોય તો અમદાવાદ કરીશું, સુરેન્દ્રનગર હોય તો સુરેન્દ્રનગર કરીશું. અમદાવાદ હોય તો પહેલું અમદાવાદ આપીશું, પછી સુરેન્દ્રનગર કરીશું. બરાબર છે. બંને ઓપ્શન હશે નહીં, અને બંને હશે પછી અમને સુધારવાનું થશે. અમદાવાદ અથવા અમદાવાદ અને સુરેન્દ્રનગર. કેટલું?
કે 120.82 ચોરસ કિલોમીટર. જો ખાસ યાદ રાખીશું, નળ સરોવર જે છે એ હાલ ક્યાં ગણવામાં આવે છે? સુરેન્દ્રનગર જિલ્લામાં. ક્યાંમાં? સુરેન્દ્રનગર જિલ્લા. પહેલા શેમાં હતું? તો અમદાવાદમાં હતું. સૌથી મોટો પુલ કયો હશે? ગોલ્ડન બ્રિજ પુલ. સૌથી મોટો પુલ. જો ખાસ યાદ રાખીશું, હમણાં આપણે દધીચી પુલ જોયો હતો. હમણાં આપણે શું જોયું હતું? દધીચી પુલ. એ કેવો હતો? પહોળો પુલ હતો. કેવો? પહોળો પુલ. જો આ યાદ રાખીશું. પહોળો પુલ કયો આવશે? ઋષિ દધીચી પુલ. જ્યારે તમને સૌથી મોટો એટલે કે લંબાઈની અંદર મોટો પૂછે તો કયો આવશે? ગોલ્ડન બ્રિજ ભરૂચની અંદર આવેલો છે, નર્મદા નદી પર. 1430 મીટર લંબાઈ ધરાવે. બરાબર. સૌથી મોટો પ્રાણી બાગ કયો હશે? તો કમલા નહેરુ પ્રાણી બાગ. કયો હશે? કમલા નહેરુ ઝુઓલોજીકલ પાર્ક, કાંકરિયા. બરાબર છે. એટલે તમને ખાસ યાદ રાખીશું કાંકરિયાની કમલા નહેરુ ઝુઓલોજીકલ પાર્ક ક્યાં આવેલો છે? તો કાંકરિયાની અંદર, અમદાવાદ. બરાબર છે. આગળ, સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા. વડોદરાની અંદર ખાસ યાદ રાખીશું. જો વડોદરાની અંદર શું શું આવ્યું? તો એક આવશે મ્યુઝિયમ. શું આવશે? મ્યુઝિયમ. બરોડા એન્ડ પિક્ચર ગેલેરી. બરાબર છે. પછી સૌથી મોટો મહેલ આવશે. અને હમણાં બીજું કંઈક વડોદરાનું આપણે જોઈ ગયા, સેન્ટ્રલ લાઇબ્રેરી. બરાબર છે. વડોદરાની સૌથી મોટી લાઇબ્રેરી. પછી લક્ષ્મી વિલાસ પેલેસ. સૌથી મોટો મેળો કયો આવશે? વૌઠાનો મેળો. વૌઠાનો મેળો કઈ જગ્યાએ ભરાય? તાલુકો ધોળકા અને જિલ્લો અમદાવાદ. સૌથી મોટો લોકમેળો. અને આ વૌઠા છે જ્યાં 7 નદીઓનો સંગમ થાય. કેટલી? 7 નદીઓ. 7 નદીનો સંગમ. 7 નદીનો સંગમ થાય છે. કઈ કઈ 7 નદી આવશે? તો કે હાથમતી, મહાજન, સાબરમતી, પછી આવશે મેશ્વો, વાત્રક, હાથમતી, મહાજન, સાબરમતી, ખારી અને શેરડી. ખાસ યાદ રાખીશું કઈ કઈ 7 નદીઓ? તો અહીંયા આવશે હાથમતી. બરાબર છે. હાથમતી. તો આ 7 નદીઓ જે છે, હાથમતી, માજમ, સાબરમતી, મેશ્વો, વાત્રક, ખારી અને શેરડી, આ 7 નદીઓનો સંગમ કઈ જગ્યાએ થાય છે? તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં વૌઠા ખાતે. અને એ જગ્યા જે 7 નદીઓનો સંગમ થાય છે એ જગ્યાએ વૌઠાનો મેળો ભરાતો હોય છે. બરાબર. ચલો, સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલું છે? સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન કયું? વઘઈ બોટનિકલ ગાર્ડન. વઘઈ આવશે. શું આવશે? વઘઈ બોટનિકલ ગાર્ડન ક્યાં આવેલું છે? ડાંગની અંદર આવેલું છે. સૌથી મોટી લાંબી નદી પૂછે તો સાબરમતી. કઈ આવશે? સાબરમતી. મોટી પૂછે તો નર્મદા આવશે. અને લાંબી પૂછે તો સાબરમતી. સૌથી વધુ મંદિરો વાળું શહેર કયું હશે? પાલિતાના, ભાવનગર. 883 મંદિરો. કેટલા આવશે? 863 મંદિરો. 863 મંદિરો આવશે. બરાબર છે. તો ગુજરાતની અંદર સૌથી નાનું અને સૌથી મોટું જે ટોપિક હતો, બરાબર છે, એ આપણો પૂરો થાય છે. ડ્રાઈવરની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે આપણે ડ્રાઈવરની જે લોકો તૈયારી કરી રહ્યા છે એમની માટે જીકેનો જે ટોપિક છે આપણે સંપૂર્ણ આપણી યુટ્યુબ ચેનલની અંદર ફટાફટ તમારી માટે મૂકી દઈશું. એટલે એ પ્રશ્નો જે છે એક વખત તમે નજર નાખી લેજો. કદાચ તમને સારી રીતે કામ આવી શકે છે. આ સિવાય આપણી H+ એકેડેમીની યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો. આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એ તમે ટેલિગ્રામની અંદર જઈને સર્ચ કરશો @H+1, તો તમને આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એ જોવા મળશે. હજુ સુધી ત્યાં પણ ના જોડાય તો જોડાઈ જજો. અમારો નંબર છે 6353020495. આની ઉપર તમે મેસેજ કરી અને ટેલિગ્રામ ચેનલની લિંક માંગી શકો છો. બરાબર છે. તો આવતીકાલે ફરીથી એક નવો વિડીયો મૂકીશું. ત્યાં સુધી બને રહેજો. શક્ય બનશે તો આજે સાંજે એક બીજો વિડીયો આવશે, એ પણ તમારે જોઈ લેવાનો. એટલે ડ્રાઈવર વાળાને 28 તારીખ પહેલા આપણે સંપૂર્ણ જીકે જે છે એ પૂરું કરાવી દઈશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.